જય માતાજી, નમસ્કાર મિત્રો, એપલવાળાની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે વાળા કોટડિયા પરિવાર દ્વારા તારીખ 4/4/2026 અને શનિવારના રોજ તાલુકો રાજુલા, ગામ કોટડી, ત્યાં જે નદીના કિનારા ઉપર સતીમાં અને સુરાપુરા દાદાનું જે સાનિધ્ય આવેલું છે, ત્યાં મહાયજ્ઞનું આયોજન થઈ રહ્યું છે। મિત્રો, તો દરેક ભાવિક ભક્તોએ આ કાર્યક્રમમાં આવવા નમ્ર વિનંતી કરવામાં આવે છે। અને હા મિત્રો, આ મહાયજ્ઞનું કાર્ય વાળા કોટડિયા પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યું છે। અને હાલ જે અહીંયા કાર્યક્રમ થઈ રહ્યો છે એમના વિશે હું તમને જણાવીશ કઈ રીતનું કાર્યક્રમ થઈ રહ્યું છે। અને મિત્રો, મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। મિત્રો, અત્યારે જે બપોરનો સમય છે અને હાલ અમારે જે અહીંયા બધા અમે કામ કરી રહ્યા છે એ મિત્રોને તરબૂચની સાથેની જે મોજ કરાવી છે, તરબૂચ પણ જો ખાઈ રહ્યા છે। અને આ મિત્રો, આમાં કોઈ મજૂર કે એવું કોઈ નથી, અમારા પરિવારના જે ભાઈઓ છે બધા એક સાથે મળીને અહીંયા કામ કરી રહ્યા છે। અને આ એકાબીજા અમે બધા જો અલગ અલગ ગામથી મદદ કરવા માટે આવ્યા છે। તમે જોઈ રહ્યા છો કે અહીંયા હાલ આટલા ગાળાનું કામ થઈ ચૂક્યું છે અને હજુ આ કામ કરવાનું બાકી છે। મિત્રો, જે અહીંયા હવનનો જે કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે તેમના માટે જે આંબો, પીપળો અને આકડાના જે લાકડાની જરૂર પડે છે એ પણ આપણે અહીંયા છોટા હાથી ભરાઈને આવી ગયો છે, જો તમે મિત્ર જોઈ શકો છો। અને આ ગામ એવું છે મીઠાપુર અને છોતરાથી જે આ આપણે લાકડા લાવવામાં આવી રહ્યા છે। ને અમારે જો ભરતભાઈ ને બધા અહીંયા ઠલાવવાનું કામ કરી રહ્યા છે। મિત્રો, અમારા ભાઈઓ જે છે તે તરબૂચ ખાય અને કામ પર ફરીથી લાગી ગયા છે। જો આ કેટલું મસ્ત મશીન છે કે તમારે ખાલી 5 થી 10 સેકન્ડમાં તમારે ખાડો તૈયાર કરી આપે। જો આ મંડપ સર્વિસ આપણે આવેલું છે ગામ વઢેરા, તાલુકો જાફરાબાદ, મહાદેવ મંડપ સર્વિસ, જે અહીંયા આપણે માતાજીના જે સાનિધ્યમાં હવનનું કામ થઈ રહ્યું છે ત્યાં લોકોનું મંડપ સર્વિસ આપણે આવી ગયું છે આપણા ભાઈઓનું। જો આ ખાડો કરી રહ્યા છે ભાઈ, ફક્ત 5 થી 10 સેકન્ડમાં ખાડો તૈયાર થઈ જાય છે મિત્રો। જો મિત્રો, અમારે જે હવન કુંડ અને જે ભોજનશાળા જે અહીંયા બનાવવામાં આવી રહી છે એમના માટે અમારે અહીંયા ટ્રેક્ટર ચલાવવામાં આવી રહ્યું છે। અને હા મિત્રો, જો અમારે અહીંયા આ રીતનું કંઈ લેવલ કરી રહ્યા છે મિત્રો, તો તમને અમારે લેવલ કેવું લાગ્યું છે તે મને જરા કમેન્ટ કરીને બતાવજો। હા, આ બાજુ જોજો। આપણે અહીંયા બપોરના ટાઈમની રસોઈની શરૂઆત કરવામાં આવેલી છે। ભાઈ, આપણે કોટડી ધામમાં જો અત્યારે સેવ ટમેટા અને પરોઠાનું જે આયોજન થઈ રહ્યું છે અને આ બપોરનું જમવાનું છે। જો અમારા પરિવારના યુવાનો છે, વડીલો છે, નાના બાળકો પણ અહીંયા અમુક હાજર છે। જો અમારે અહીંયા કોઈ સાફ સફાઈના કામ કરી રહ્યા છે તો અહીંયા વડીલો પણ આપણી સાથે બેઠા છે અને યુવાનો પણ બહુ સારી રીતે કામ કરી રહ્યા છે। અને જો અહીંયા અમારે રસોડાનું કામ કરે છે।